એકવાર એક સ્કૂલની અંદર એક મેડમની જરૂર હતી. નિશાળ હતી, ગર્લ્સ છોકરીઓની નિશાળ હતી. એટલે એની અંદર એક મેડમની જરૂર હતી. એટલે જાહેરાત દીધી. એટલે ઘણી બધી છોકરીઓ એમાં ઇન્ટરવ્યુ દેવા આવ્યા. હવે ઇન્ટરવ્યુની અંદર એક 20-25 વર્ષની દીકરી હતી. બહુ સાધારણ ઘરની પણ બહુ વ્યવસ્થિત. એટલે આ દીકરીનું કલેક્શન થઈ, દીકરીને નોકરી મળી ગઈ, સિલેક્ટ કરી લીધી, ઓર્ડર દઈ દીધો. એટલે બીજા દિવસે દીકરી હાજર થઈ ગઈ. પોતાનો સ્વભાવ બહુ સરળ, નિર્મળ, બધી વિદ્યાર્થીની આની પાસે ખૂબ સારી રીતે ભણવા પણ લાગી. એમ કરતા કરતા 6 મહિના થઈ ગયા. એટલે બધી દીકરીઓ અંદરો અંદર વાતો કરે કે આ મેડમ આટલા વર્ષના થયા છતાં આને લગ્ન કર્યા નથી, કુંવારા છે મેડમ. એટલે બધાને ખબર પડી કે આ મેડમ કુંવારા છે. એટલે છોકરીઓ તો સ્વાભાવિક રીતે બધા મેડમને પાછળ બેઠા, પાસે બેસી અને મેડમને પૂછવા લાગ્યા કે મેડમ, તમે આટલા બધા સરસ સ્વભાવ વાળા, આટલા બધા સુંદર દેખાવ વાળા, તો તમે હજી લગી લગ્ન કેમ નથી કર્યા? જરીક અમને જણાવો. એટલે એને કીધું કે હું એક વાત તમને કહું, પછી તમે મને જવાબ આપજો. એટલે એને કીધું કે એક બેનને 4 દીકરીઓ હતી. 4 દીકરીઓ હતી. એટલે આ બેનના પતિ હતા. એને કીધું કે જો હવે 5મી દીકરી આવશે ને તો હું એ દીકરીને કોકને દઈ દઈશ અને કા બાયણે મૂકી આવીશ, ઘરમાં નહીં રાખું. એટલે બેન તો મૂંઝાણા, પણ ભગવાન પાસે કોઈનું હાલતું નથી. 5મી વખત પણ આ બેનને દીકરી આવી. એ દીકરીના બાપુ આ છોકરીને લઈ તેડી પામરીમાં વીટી અને રોડ ઉપર મૂકી આવ્યા. સાંજે પાછા જોવા ગયા તો દીકરી એમનામ હુતેલી. એટલે વળી પાછા ઘીરે તેડી આવ્યા. વળી બીજા દિવસે પણ સવારમાં ઉઠી અને આ દીકરીને રૂમાલની અંદર વીટી પાછી રોડ ઉપર મૂકી આવ્યા. બીજા દિવસે સાંજ પડી ત્યારે પણ આ દીકરી એમનામ સુતેલી હતી. પણ ભગવાન કહે છે દીકરીને કોઈ દી કાંઈ થતું નથી, એ તો વનવગડામાં પડી પણ મોટી થાય. એટલે બીજા દિવસે પણ આ દીકરી તો ઘૂઘવાટા કરતી. ત્રીજા દિવસે પણ સવારમાં ઉઠી અને પોતાનો બાપ હતો આ દીકરીને પાછી મૂકી આવ્યો. ઘીરે દીકરીની મમ્મી રોવે કકળે, પણ તોય છતાં કઈ બોલા ચાલ્યા વગર દુઃખ સહન કરે. અને દીકરીને લઈ અને પાછા એના બાપુ 5મા દિવસે પણ આવી જ રીતે મૂકીને અવતાર્યા. એટલે 5મા દિવસે સાંજે પણ જ્યાં જોવા જાય ત્યાં દીકરી પાસે ઘૂઘવાટા કરે. એટલે પોતાના બાપને એમ થયું કે હવે જેવા ભાગ્યની અંદર લખ્યું હોય છે એમ થાય છે. દીકરીને લઈને ઘરે અવતાર્યા. દીકરી ધીરે ધીરે મોટી થવા લાગી. આ બાજુ પાછી ભગવાનની મહેરબાની થઈ. એટલે પાછા બેનને ડિલિવરીનો સમય થયો. એટલે કીધું કે જો આ વખતે દીકરી આવશે ને તો જરૂર હું ઘરમાં નહીં રાખું. પણ આ વખતે ભગવાને તેના સામું જોયું અને
દીકરાનો અવતાર, દીકરાનો જન્મ થયો એટલે આ ભાઈ બહુ રાજી થયા. પણ બીજા મહિનાની અંદર સૌથી મોટી દીકરી હતી અવસાન પામી. દીકરાનો જન્મ થયો અને સૌથી મોટી દીકરી હતી એ મૃત્યુ પામી. પણ એ દીકરીના મૃત્યુનો તો આને કોઈ છોકરાના હરખની અંદર આ વસ્તુ ભૂલાઈ ગઈ. વળી બીજો વર્ષ થયો, આ બાજુ બેનને પાછો બીજો દીકરો આવ્યો. તો બીજો દીકરો આવ્યો એટલે બીજા નંબરની દીકરી હતી એ પણ મૃત્યુ પામી. આમ કરતા કરતા આ બેનને 4 દીકરા થયા અને 4 દીકરી હતી એ અવસાન પામી. પણ 5મી દીકરી જે હતી એ હું ખુદ છું. કારણ કે મારું મૃત્યુ થયું નહીં. કર્મને કરવો અને મારા મમ્મી ભગવાનના ઘેરે સિધાવી ગયા. બધાય ભાઈના લગ્ન થઈ ગયા. મારા 4 ભાઈ અત્યારે બધાય પોતપોતાના ધર્મપત્નીને લઈને જુદા રહે છે. મને મારા બાપુજી ઉપર દયા આવી એટલે જો હું લગ્ન કરું તો મારે સાસરીએ જવું પડે, તો મારા પિતાશ્રી એકલા થઈ જાય. મારા પિતાશ્રીનું ધ્યાન કોણ રાખે? એટલા માટે થઈ અને મેં હજી લગ્ન કર્યા નથી અને હું અને મારા પિતાજી એક ઘરની અંદર રહીશી. ક્યારેક ક્યારેક અમારા ભાઈ ક્યારેક આવે અને જો બાપુજીને કાંઈ જરૂર હોય તો દઈ જાય, નતર ઈ એકય અત્યારે ગામડે રહેતા નથી. ઈ બધાય પોતપોતાની રીતે રહે છે. હવે હું મારા બાપુને એકલા મૂકવા માંગતી નથી. મારા બાપુએ મને ઘણું કીધું કે બેટા મેં તારા ઉપર ઘણા દુઃખ કર્યા. હું તને રોડ ઉપર મૂકી ગયો તો પણ છતાં તે મારું એટલું ધ્યાન રાખ્યું કે મારું ગઢપણ તે પાળ્યું. એટલે જો સમજદાર દીકરી હોય તો પોતાના બાપ, મારું કહેવાનો મતલબ એ છે કોઈ લગ્ન ન કરવા એ વસ્તુ જુદી છે, પણ પિતાશ્રી માટે થઈ અને પોતાના જીવનનું બલિદાન દઈ દીધું. પોતાના લગ્ન ન કર્યા, પોતે ઘરનો વસાવ્યું. કારણ કે એક બાપની પાછળ આ દીકરીએ એટલો ભોગ દીધો કે દીકરાએ ન દીધો છતાં દીકરીએ આ બાપુજીનું ગઢપણ પાડ્યું. એટલે હું એવું નથી કહેતો કે તમારે લગ્ન ન કરવા, લગ્ન કર્યા પછી પણ માતા પિતાને કદાચ આપણા ભાઈ ન રાખે તો આ દીકરીએ પણ પોતાના મા બાપને સાચવવા એ દીકરીની પણ ફરજ આવે છે. પણ દીકરાને તો ખાસ આવે છે. કારણ કે જેને આપણને પોતાના મોઢામાંથી કોળિયા ખવડાવ્યા હોય અને એવા બાપનો જ્યારે આપણે ત્યાગ કરી દઈએ ત્યારે એ બાપને હૃદયમાંથી કેટલું બધી કાળજાળ નીકળતી હોય તો એક ભગવાન જાણતો હોય. કારણ કે 4 દીકરાને મોટા કરવા એક બાપ કેટલું કમાતો હોય અને 4 દીકરાનું પૂરું કરતો હોય, એનું ભણવાનું, એનું ગણવાનું, એના કપડા લતા. પણ 4 થઈ અને જેથી એક બાપને ન સાચવી શકે તેથી હું તો એમ માનું છું કે ખરેખર આપણા જીવનને ધિકાર છે કે આપણા મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી છીએ. ખરેખર વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જવાય, પણ પોતાના હૈયાથી એની પાસે, અને કોઈ દિવસ કોઈ એ બાપ એવો ન હોય કે તમારી પાસે ન હોય અને તે લેવા માટે જીદ કરતો હોય. એટલે મારું તો કહેવાનું એવું છે કે ભાઈ હોય બહેન હોય, પોતાના મા બાપને સાચવવા એ પોતાની ફરજ આવે છે.